ચોમાસામાં આ 5 વેજીટેબલ્સથી દૂર રહો કારણ કે તેમાં રહેલું મોઇસ્ચર એ બેક્ટેરિયા અને ફંગસને ગ્રો થવા માટે એન્વાયરમેન્ટ આપે છે. ફર્સ્ટ, લીલા પાનવાળી ભાજીઓ જેવી કે પાલક અને મેથી ગમે તેટલી વોશ કરીએ પણ તેમાં થોડું ઘણું પાણી રહી જાય છે જે ફૂડ પોઈઝનિંગ જેવી અસર કરી શકે છે. સેકન્ડ, ક્રુસિફેરસ વેજીટેબલ્સ જેવી કે કેબેજ, કોલીફ્લાવર જેમાં લેયર્સની વચ્ચે પાણી અટકી જાય છે જેમાં બેક્ટેરિયા અને ફંગસ ગ્રો થાય છે. થર્ડ, મશરૂમ જો ખરાબ થઈ ગયા હોય તો ફૂડ પોઈઝનિંગનો રિસ્ક વધી જાય છે. ફોર્થ, સ્પ્રાઉટેડ પોટેટોઝ ચોમાસામાં ભેજના કારણે સ્પ્રાઉટ બની જાય છે જે ના ખાવું જોઈએ કારણ કે તેમાં એક ઝેરેલું કેમિકલ સોલેનાઇન બની જાય છે જે હેલ્થ માટે બહુ ખરાબ અસર કરે છે. માટે એવા વેજીટેબલ્સ ખાઓ જેમાં મોઇસ્ચર ઓછું હોય જેમ કે બીટરૂટ, દૂધી વગેરે. અને જો તમારે ફિટ રહેવું છે તો ફિટ રહેવા નોલેજ પણ હોવું જોઈએ માટે ફોલો કરો ફિઝિયોફિટને.